સુરતના વરાછામાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રામનગર પાસે કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગુદમાળાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ દુર્ઘટનાની થવા પામી નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. બનાવને પગલે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તકેદારીના ભાગરૂપે પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી વાહન વ્યવહાર અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની કામગીરી બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.